સુરતમાં વરસાદ બાદ નેશનલ હાઈવે બિસ્માર બન્યા છે। કામરેજથી કડોદરા તરફ જવાનો રસ્તો બિસ્માર થયો છે। બિસ્માર રસ્તાને લઈને વાહન ચાલકો પરેશાન બન્યા છે। લાઇફલાઇન સમાન નેશનલ હાઈવે પણ બિસ્માર થયો છે। મસમોટા ખાડાને કારણે લોકોને અકસ્માતનો ભય છે। નેશનલ હાઈવે 48 બિસ્માર બનતા વાહન ચાલકોમાં પણ રોષ વ્યાપ્યો છે। સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48ની હાલત દયનીય બની છે। દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ। કામરેજના ઉંબેર ગામના દ્રશ્યો છે। કામરેજના ઉંબેર ગામેથી નેશનલ હાઈવે નંબર 48 છે તે પસાર થાય છે, પરંતુ જે પ્રમાણે વરસાદ વરસ્યો તેના કારણે નેશનલ હાઈવે નંબર જે 48 છે તે બિસ્માર બન્યો છે। દ્રશ્યો જોઈ શકો છો, નેશનલ હાઈવે ઉપર મસ્ત મોટા ખાડા છે તે પડ્યા છે। ખાડામાંથી જે વાહન ચાલકો છે તે પોતાનું વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે। જે પ્રમાણે મોટા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખાડા પડ્યા છે, તેને કારણે વાહનોની જે ગતિ છે તે પણ ધીમી પડી છે। સાથે જ જે વાહન ચાલકોની કારોમાં પણ નુકસાન છે તે વેઠવાનો વારો આવ્યો છે। મુંબઈથી અમદાવાદ તરફ જતો આ જે નેશનલ હાઈવે છે એના દ્રશ્યો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, ટ્રક જેવા ટ્રક પણ આ જે ખાડા છે ખાડામાં પડી રહ્યા છે। કેટલાક વાહનો ખાડાને કારણે ખોટકાઈ પણ રહ્યા છે, જેને કારણે હાઈવે ઉપર લાંબો ટ્રાફિક છે તે સર્જાય છે। આ હાલત છે તે માત્ર સુરતની જ નથી, પરંતુ નવસારીથી ભરૂચ સુધી જે હાઈવે છે, હાઈવેની આ હાલત છે। ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેના સમયનો પણ અહીં મોટા પ્રમાણમાં વ્યય થઈ રહ્યો છે। જે રીતે આ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે કામગીરી કરવાની હોય છે તે કામગીરી નથી કરવામાં આવતી, તેને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે। સામાન્ય વરસાદમાં જ આ પરિસ્થિતિ છે તે સર્જાય છે, જેને કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। દ્રશ્ય આપ જોઈ શકો છો, જે કલ્પના છે તે કરવાની આવે તે પ્રમાણના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। નેશનલ હાઈવે નંબર 48ના દ્રશ્યો છે કે જે બિસ્માર થયો છે, જેને કારણે વાહન ચાલકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકોની માંગ છે કે જે રીતે ટોલ ઉઘરાવવામાં આવે છે, ટોલ વસૂલી કરવામાં આવે છે, તે પ્રમાણે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પણ જે રસ્તાનું સમારકામ છે, જે મરામત છે તે કરવામાં આવે। હાલ તો જે રીતે નેશનલ હાઈવે નંબર 48 બિસ્માર બન્યો છે, તેને કારણે વાહન ચાલકો છે તે ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।